શેર બજારની અંદર રહેલી કોઈ કંપની તો કન્ટિન્યુઅસ પ્રોફિટ કરે છે અને પ્રોફિટમાંથી અમુક ભાગ તમને બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ પાછો આપે છે તો એને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ જોવાનું છે કઈ એવી કંપની છે ટોપ 10 કે જેમાં સૌથી વધારે આપણને ડિવિડન્ડ મળે છે. નમસ્કાર મિત્રો, સીતારામ. હું છું પ્રોફેસર ભાર્ગવ અને આજના વિડીયોમાં આપણે એવા 10 સ્ટોક જોવાના છે કે જે આ રીતે કન્ટિન્યુઅસ ડિવિડન્ડ આપે છે. પહેલો સ્ટોક જો છે આપણે 10 નંબર ઉપર જે છે હીરો મોટોકોપ. એટલે હીરો કંપની જે આ ટુ વ્હીલર બનાવે છે એની જ વાત છે. યસ, આ કંપનીની અંદર ટોટલ ડિવિડન્ડ જે છે એ 3.20% છે. મતલબ તમે ₹1,00,000 ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો તમારા બેંક એકાઉન્ટમાં આ વર્ષે ₹3,200 રોકડા કેશ આવી ગયા હોત અને એ સાથે શેરની અંદર પણ 55%નું તમને વળતર મળ્યું છે. મતલબ કે ડિવિડન્ડ પણ મળ્યું છે, એની સાથે તમને અહીંયા રિટર્ન પણ શેરમાં મળ્યું છે. બંને બાજુ ફાયદો છે. તો એવી જ એવું નથી કે ખાલી ડિવિડન્ડ મળે છે, સાથે તમને રિટર્ન પણ મળી રહ્યું છે. 9 નંબરના ઉપર સ્ટોક જે છે એ છે પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પ, જેની અંદર ડિવિડન્ડ yield છે 4%, મતલબ ₹4,000 બેંકની અંદર આવ્યા છે અને સ્ટોકે 11% જેવું રિટર્ન આપ્યું છે. પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આ સ્ટોક છે. નેક્સ્ટ શેરની વાત કરીએ 8 નંબર ઉપર તો એ છે ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ એક્સપ્લોનેશન્સ. ડિવિડન્ડ yield અહીંયા છે 5% અને 5%ની સાથે શેરની અંદર વળતર તમને મળ્યું છે 20%નું છે. આ તો હતું 5%. હવે એવા પણ છે કે જેની અંદર ડબલ ડિજિટ પણ છે અને 5%થી વધારે પણ છે. તો નેક્સ્ટ દોસ્તો છે આઈઓસીએલ, જેમાં પણ ડિવિડન્ડ yield અહીંયા પણ તકરીબન 5% જેવું છે. એના પછીનો દોસ્તો 6 નંબર ઉપર છે બીપીસીએલ. બીપીસીએલનું ડિવિડન્ડ yield છે 5.4% અને સાથે સ્ટોક 50% ચાલ્યો છે. મતલબ દોઢો થઈ ગયો છે. 1,00,000ના ₹1.5 થયા છે શેરની કિંમતમાં અને સાથે ₹5,400 તમારા બેંક એકાઉન્ટની અંદર પણ આવ્યા છે. એની પછીનો જો એક સ્ટોક છે 5 નંબર ઉપર છે એનએમડીસી છે. માઇનિંગ છે, આયર્ન ઓરના માઇનિંગની અંદર કામ કરી રહી છે. અગેન 5.4% અહીંયા ડિવિડન્ડ yield છે અને 1 વર્ષનું જે રિટર્ન છે એ રિટર્ન છે 25%. 4 નંબરનો મિત્ર સ્ટોકની વાત કરીએ આપણે અહીંયા તો 4 નંબર ઉપર આવે છે સૌની જાણીતી કંપની છે કોલ ઇન્ડિયા. ગવર્મેન્ટની કંપની છે. 6.5% ડિવિડન્ડ yield આપ્યું છે. મતલબ ₹6,500 તમને કેશ તમારા બેંક એકાઉન્ટમાં મળ્યા છે 1,00,000ના રોકાણ ઉપર અને તમારા શેરનું વળતર છે એ 20% જેવું પ્લસ થયું છે. હવે જોઈએ મિત્રો ટોપ 3 સ્ટોક જેની અંદર આનાથી પણ વધારે રિટર્ન છે. તો પેલું છે એની અંદર રાઇટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની છે, જેણે 7% જેવું ડિવિડન્ડ yield આપેલું છે, મતલબ ₹7,000નું. અને એના પછી બીજા નંબરની વાત કરીએ દોસ્તો તો ઘણીવાર તમે આ કંપનીનું નામ સાંભળ્યું છે. વેદાંતા છે, મેટલ્સ અને માઇનિંગની અંદર છે. ડિવિડન્ડ yield મિત્રો 9% છે. મતલબ બેંકમાં જે એફડી કરો એના કરતાં પણ તમને વધારે ₹9,000 તમારા બેંક ખાતામાં આવ્યા છે. સાથે 1 વર્ષનું રિટર્ન છે એ 70% છે. મતલબ કે 1,00,000 ને 1,70,000 થયા છે શેરની વેલ્યુએશન, સાથે ₹9,000 તમારા બેંક એકાઉન્ટની અંદર આવ્યા છે. અને પહેલા નંબર ઉપર જે છે સ્ટોક એ સ્ટોક છે ચેન્નઈ પેટ્રોલિયમ્સ, સીપીસીએલ. ચેન્નઈની એક કંપની છે, એનર્જી અને રિફાઇનરીઝની અંદર કામ કરે છે. ડિવિડન્ડ yield તો હાઈ છે, સાથે મલ્ટીબેગલ રિટર્ન પણ છે. કેમ કે એનું ડિવિડન્ડ yield છે 9.20% છે મિત્રો. મતલબ કે ₹9,200 તમને બેંક ખાતાની અંદર મળી ગયા છે. સાથે 95%નું એમનું ઓલ ઓવર 1 વર્ષનું રિટર્ન છે. મતલબ બંનેનો સરવાળો કરો તો ₹1,95,000 ત્યાં થયા 9,000 એટલે ₹2,05,000 જેવું 1,00,000ના ઇન્વેસ્ટમેન્ટનું થયું છે. મતલબ બેંક એફડી કરતાં રિટર્ન પણ વધારે બેંક ખાતામાં તમને મળ્યું છે અને સાથે શેરનો ભાવ પણ અહીંયા તમને વધારે જોવા મળ્યો છે. તો તમારો ડિવિડન્ડ ફેવરિટ સ્ટોક કયો છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું છું પ્રોફેસર ભાર્ગવ અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ મિત્રો.